નમસ્કાર ખેડૂત મિત્રો, આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વરસાદને લગતી માહિતી લેવાની છે। તેમાં વાત કરીશું કે કયા 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટ કોને કહેવાય તો કે ભારે પવન અને ભારે વરસાદ સાથે જ્યાં જિલ્લાની અંદર પડતો હોય તો તે જિલ્લાની અંદર આપણને રેડ એલર્ટ આપતા હોય। તો વાત કરીએ તો કે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે 2 દિવસમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ સાથે ગુજરાતના 3 જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત કરીએ તો કે કયા 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કે ભાવનગર, ભરૂચ અને વડોદરાને સાવધાન રહેવાનું એલર્ટ આપવામાં આવ્યું છે। આજે આ જિલ્લામાં 87 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે। આ સાથે અહીં તોફાની વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। વાત કરીએ તો કે ભાવનગર, ભરૂચ અને વડોદરાના લોકોને આજે સાવધાન રહેવાની જરૂર છે। આ જિલ્લાઓમાં ભારે પવન સાથે તોફાની વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગમાં જણાવ્યા પ્રમાણે આજે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે સવારે 24 જૂન 6 થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે છોટાઉદેપુરના સંખેડામાં 1.28 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ સાથે પંચમહાલના હાલોલ, વડોદરા જેવા વિસ્તારોમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં આ સાથે સંખેડામાં 2 ઇંચ, ડાંગના સુબીર અને ગીર સોમનાથના તાલાલામાં 2.56 ઇંચ, કચ્છના મુંદ્રા, જૂનાગઢ શહેરમાં વંથલી, કાલાવાડ, બોટાદ, વિસાવદરમાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। આ સાથે છેલ્લા 24 કલાકમાં બારડોલી, મહુવા, વાપી, લાઠી, કોટડા, સંઘાણી, કવાંટ, જેતપુર, પાવી, સુડા, પધારી, માણિયા, હાટીના, નેત્રંગ, સુરતના માંગરોળ, બારડોલી, વાલિયા, ટંકારા, સાવરકુંડલા, લોધિકા અને પાલિતાણામાં 1 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે। તો ખેડૂત મિત્રો, આ હતા વરસાદના સમાચાર। તો આવા ને આવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો। ધન્યવાદ।